વર્તમાનમાં જીવો, લિવ ઇન પ્રેઝન્ટ. કંઈ કેટલાય લોકો આપણને ઉપદેશ આપતા હોય છે, વર્તમાનમાં જીવો. એ બધા લોકોને મારે એક સવાલ પૂછવો છે, તમે આવતીકાલમાં માનો છો? બોલો, જવાબ હા છે કે ના? તમે આવતીકાલમાં માનો છો? જે માણસ આવતીકાલમાં ન માનતો હોય ને, એનામાં આશા જેવું કંઈ હોય જ નહીં. આશાનો પાયો જ આવતીકાલ છે. ડોક્ટર જો આવતીકાલમાં ન માનતો હોય તો એ દવા જ ના આપી શકે. નેતા જો કાલમાં ન માનતો હોય તો એ દિશા જ ના આપી શકે. અભિનેતા એ જો આવતીકાલમાં ના માનતો હોય તો એ નાટક, પિક્ચર કંઈ બનાવી જ ના શકે. દરેક માણસ આવતીકાલના વિશ્વાસે જીવે છે કે આજનો દિવસ ભલે ખરાબ છે પણ કાલ સારી પડશે. આજનું અંધારું કાલે દૂર થશે. આજે નોકરીમાં મજા નથી પણ કાલે બોનસ તો મળશે. બોનસ માટે થઈને સારું કામ કરે. આજે રિલેશનશિપમાં પ્રોબ્લેમ છે, કાલે નહીં હોય. એ આશામાં ને આશામાં કંઈ કેટલાય લગ્ન જીવનો તૂટતા તૂટતા રહી જાય છે અને ટકીએ જાય છે કે ના કાલ સારી પડશે. આપણે જાણીએ છીએ કે કાલ કોઈએ જોઈ નથી, પણ તોય આવતીકાલમાં વિશ્વાસ છે, આશા છે. અને એ હોપ, એ આશાના જોરે જ આપણે જીવી જઈએ છીએ કે આજે ભલે તબિયત સારી નથી, કાલે તો ઠીક થઈશ ને. આજે ભલે દુનિયા મારી નથી, કાલે તો મારી બનાવી લઈશ ને. આવતીકાલ એ આશાનું બીજું નામ છે. આજ ભલે ગમે તેવી હોય, કાલ સારી પડશે એ ભરોસો રાખજો દોસ્ત. હું તો આવતીકાલમાં માનું છું. 7:12 મંગળવારની સવાર, મિર્ચી. હું છું દ્વાનત. ગુડ મોર્નિંગ માય ડિયર. તમને રસગુલ્લા ભાવે? રસગુલ્લા ભાવે કે ગુલાબ જાંબુ? આ બંને પેલા ડબ્બામાં આવે છે. રસગુલ્લા અને ગુલાબ જાંબુના ડબ્બા હોય ટીનના. અલગ અલગ મીઠાઈની બ્રાન્ડ્સ વાળા ટીનના ડબ્બા બનાવતા હોય છે. હવે એક વખત મને મન થયું રસગુલ્લા ખાવાનું. રસગુલ્લા એવી મીઠાઈ છે ને કે એકવાર તમને મન થાય ને એટલે નજર સામે તમને દેખાય સફેદ સફેદ રસગુલ્લા, ચાસણીથી ભરપૂર. પછી મને મન થઈ ગયું એટલે હું તો પેલો ડબ્બો લઈ આવ્યો ટીનનો. ખરી કસરત હવે શરૂ થઈ. ડબ્બા પર ઇન્સ્ટ્રક્શનમાં એવું લખેલું કે એની પર જે નોબ આપેલો છે ત્યાંથી ડબ્બો ખુલશે. ઇન્સ્ટ્રક્શનને ફોલો કરવાનું હોય એટલે ડબ્બો મેં પેલું જે બક્કલ જેવું હોય છે એનાથી ખોલવાનો ટ્રાય કર્યો. પેલું બક્કલ તૂટીને હાથમાં આવી ગયું. મેં કીધું આ શું યાર, આટલું ઇન્સ્ટ્રક્શન ફોલો કર્યા પછી પણ આવું? આ લોકો લગતા શું કરવા હશે જો ડબ્બો આ રીતે ખોલવાનો જ ના હોય? એટલે ખરો પ્રોજેક્ટ હવે શરૂ થયો કે આ નોબ તો તૂટી ગયું, હવે આ ખોલવું કેવી રીતે? ચપ્પુ અને સાણસીથી ખોલવાનો ટ્રાય કર્યો. છેલ્લે એક ખિલ્લી અને હથોડી એનાથી મેં કાણું પાડ્યું અને એના પછી ચપ્પુથી આમ આખું ખોલ્યું. ઢાંકણું ખુલી ગયું. એના પછી રસગુલ્લાનો જે સ્વાદ મળ્યો, આ હા હા, ડિલિશિયસ. તમને એમ થશે આ સવારમાં શું ડબ્બાની વાત લઈને બેઠો છે? એ વાતનો જવાબ છે આજનો મોર્નિંગ મંત્ર. આપણે છે ને લાઈફમાં ડગલે ને પગલે લોકોના સલાહ સૂચન પ્રમાણે ચાલવા માટે હેબિચ્યુઅલ થઈ જતા હોઈએ છીએ. મે બી બીકોઝ વી ડુ નોટ વોન્ટ ટુ ટેક અ રિસ્ક ઓફ ફેલિંગ. એટલે સાચવીને લોકો જે સિસ્ટમથી સફળ થયા હોય, જે ચોપડીમાં લખેલી હોય, ઇન્સ્ટ્રક્શન બુકમાં લખેલી હોય, એ સિસ્ટમથી આપણે સફળતા મેળવવાનો પ્રયત્ન કરીએ. પણ આપણે ભૂલી એ જઈએ છીએ that what works for someone else may not work for you. જે બીજા માટેનો રસ્તો છે એ કદાચ તમારા માટેનો નથી. પોતાની બુદ્ધિ અને સ્ટ્રેન્થ વાપરવાનો ફાયદો એ છે કે ભલે ને ટ્રાય કરવામાં ફેલ જઈએ પણ સફળતાના રસગુલ્લા છેવટે મળે જ. ખાલી હથોડી અને ખિલ્લી એ તમારી હોય. મિર્ચી 98.3. 7:12 થઈ રહી છે.